विद्यार्थी मित्रों आज આપણે ધોરણ 8ની અંદર વિષય ગણિતની અંદર અસાઇનમેન્ટની અંદર પ્રશ્ન નંબર 5 બનો સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં આપણે કરવાના છે। આગળની વિડિયોમાં આપણે પ્રશ્ન નંબર 4 સુધી સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા છે। વિડિયો તમે ન જોઈ હોય તો આપણી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો અને સાથે સાથે અસાઇનમેન્ટના અન્ય વિષયો પણ તમને ત્યાં મળી જશે। તો અહીંયા છે સૂચના મુજબ ગણો પ્રકરણ 12 છે। એમાં પહેલો પ્રશ્ન છે અવયવ પાડો। પહેલો દાખલો છે 6x ની 3 ઘાત વત્તા 3x। तो विद्यार्थी मित्रों 6 सौथी पहला भाग पाड़ीए आपणे तो 2 गुण્યા 3 कारण के 2 तारी 6 थाय एटले 2 गुण્યા 3 करीशुं। हवे x ની 3 घात छे तो x गुण્યા x 3 वखत करीशुं। x ની 3 घात छे एटले ए रीते तो पहला पदने आ रीते आपणे दर्शावी दईशुं। पछी वत्ता अने पछी अहींया छे 3x तो अहींया आपणे शुं करीशुं 3 गुण્યા x। हवे विद्यार्थी मित्रों आमांथी कॉमन आपणे काढीशुं तो शुं कॉमन निकळशे तो जोईए अहींयाथी 3x અને આ બાજુ પણ 3x આ સરખા સરખા છે ને આપણે કોમન કાઢી નાખીએ 3x તો હવે શું વધે છે 2 પછી x ગુણ્યા x એટલે x નો વર્ગ અને આ બાજુ કંઈ વધતું નથી એટલે વત્તા 1 એટલે 3x 2x નો વર્ગ વત્તા 1 આપણો જવાબ આવશે। પછી છે 8x નો વર્ગ વત્તા 14x 8 ના ભાગ પાડીએ 2 ચોક 8 x નો વર્ગ એટલે x ગુણ્યા x 14x એટલે એના આપણે ભાગ પાડીએ તો આ વત્તાનું ચિહ્ન હશે વત્તા અહીંયા મૂકી દઈશું 14 ના ભાગમાં 2 * 14 અને x એમ ના એમ। હવે વિદ્યાર્થી મિત્રો કોમન શું નીકળે અહીંયાથી 2 અહીંયાથી 2 તો આ 2 નીકળી ગયા। પછી શું નીકળશે x અને અહીંયાથી x નીકળી જશે તો શું વધશે અહીંયા આ કૌંસમાં વધશે 4x તો આ 4x અહીંયા લખીશું કૌંસની અંદર અને પછી આ વત્તા અને અહીંયા શું વધે છે માત્ર 7 વધે છે તો અહીંયા આપણે લખીશું 7 એટલે 2x અને કૌંસની અંદર 4x વત્તા 7 આપણો જવાબ આવશે। એના પછી ત્રીજા નંબરનો દાખલો છે એમાં છે 15 a નો વર્ગ b નો વર્ગ ઓછા 10 ab તો 15 ના ભાગ પાડીએ 3 × 5 = 15 a નો વર્ગ એટલે a ગુણ્યા a b નો વર્ગ એટલે b ગુણ્યા b। આ પહેલાં કૌંસમાં આ પદ મૂકી દઈશું। હવે ઓછા તો અહીંયા ઓછા મૂકીશું અને બીજા કૌંસમાં આ પદ લઈશું 10 એટલે 2 × 5 = 10 તો 2 × 5 = 10 અને એ બી એટલે a ગુણ્યા b। હવે સરખું એ બહાર કાઢીએ તો અહીંયા જો 5 છે અહીંયા 5 છે એ સરખું છે તો આપણે અહીંયા એ કોમન કાઢીશું 5। પછી અહીંયા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આપણે કોમન 5 કાઢીશું। એ ભૂલમાં 15 લખાયા છે તો ધ્યાન આપજો અહીંયા 5 નીકળશે કોમન 5 નીકળી જશે। પછી શું નીકળે છે a અને અહીંયા પણ a પછી અહીંયા b છે અને અહીંયા b છે તો a b પણ કોમન નીકળશે તો 5 a b કોમન નીકળશે તો શું વધશે 3 a b કોમન અહીંયા સામાન્ય 3 a b વધશે એટલે એ લખી દઈશું અને આ બાજુ અહીંયા માત્ર ખાલી 2 વધશે એટલે -2 તો 5 a b કૌંસની અંદર 3 a b -2 આપણો જવાબ આવશે। પછી છે 8 ની 3 ઘાત b ઓછા 6 a નો વર્ગ b તો અહીંયા આવશે 8 ના ભાગ પાડી 2 ચોક 8 a ની 3 ઘાત એટલે a ગુણ્યા a 3 વખત લખીશું b 1 વખત છે એટલે ગુણ્યા b। પછી ઓછા તો ઓછા મૂકી દઈશું। હવે બીજા કૌંસમાં 6 ના ભાગ પાડીએ 2 તારી 6 a ની 2 ઘાત એટલે a ગુણ્યા a અને b ની 2 ઘાત એટલે b ગુણ્યા b। આ રીતે આપણે મૂકી દઈશું। કોમન કાઢી નાખીએ તો અહીંયા કોમન 2 અહીંયા પણ 2 બંને કૌંસમાંથી 2 કોમન નીકળશે। પછી a 2 વખત છે અહીંયા પણ a 2 વખત છે એટલે a ની 2 ઘાત નીકળશે જ્યારે અહીંયા b 1 જ વખત છે અને અહીંયા 2 વખત છે તો આપણે 1 વખત b છે એ કોમન તરીકે લઈ લઈશું। તો શું વધશે 4a અને ઓછા 3b એ આપણી વધશે આ પહેલા કૌંસમાં અને આ બીજા કૌંસમાં તો એ લખી દઈશું। તો આ રીતે આપણો જવાબ આવી જશે। હવે એના પછી પ્રશ્ન નંબર 2 છે એમાં છે અવયવ પાડવાના છે। અહીંયા છે xy વત્તા 3x વત્તા 2y વત્તા 6 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જો સામાન્ય શું નીકળશે અહીંયાથી x અને અહીંયાથી x તો આ x બહાર કાઢી મૂકીએ સામાન્ય નીકળે શું વધ્યું અહીંયા y અને આ વત્તા 3 એ આપણે કૌંસમાં લખીશું। તો આ x છે કોમન છે સામાન્ય છે બહાર કાઢી મૂક્યો એટલે y વત્તા 3 અહીંયા વચ્ચે કૌંસમાં લખી દઈશું। હવે અહીંયાથી કોમન શું નીકળે છે તો અહીંયા જો 2y છે ને અહીંયા વત્તા 6 છે તો અહીંયા 6 ના ભાગ પાડીએ 2 તારી 6 થાય એટલે 2 સામાન્ય નીકળી જશે તો અહીંયાથી 2 અને આ 6 ના ભાગ પાડીએ એટલે 2 તારી 6 તો અહીંયાથી 2 તો આ 2 બહાર નીકળી ગયા તો શું વધશે y વત્તા અને આ બાજુ 3 વધશે એટલે y વત્તા 3 આપણો અહીંયા આપણે લખીશું। હવે આમાંથી કોમન શું નીકળે છે જો y વત્તા 3 આ કોમન છે સામાન્ય છે એને બહાર કાઢી મૂકીશું શું વધશે x વત્તા 2 તો આ રીતે આપણો જવાબ આવશે। પછી x નો વર્ગ વત્તા xz ઓછા xy ઓછા yz તો અહીંયા કોમન નીકળશે x એટલે x વત્તા z વધશે અહીંયાથી કોમન નીકળશે y અહીંયા વધશે x વત્તા z અહીંયાથી હવે કોમન નીકળશે x વત્તા z એટલે વધશે x ઓછા y અને એ જ રીતે ત્રીજો દાખલો અને ચોથો દાખલો પણ ગણવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ રીતે તમે ગણીને એનો જવાબ છે મેળવી શકો છો। બધા દાખલા સેમ જ છે। તો શરૂઆતમાં અહીંયા આપણે કોમન નીકાળીશું x નો વર્ગ નીકળશે x વત્તા 6 વધશે આ બાજુથી કોમન નીકળશે 5 અને x વત્તા 6 વધશે પછી અહીંયા x વત્તા 6 આપણે કોમન કાઢીશું અને આ બાજુ x નો વર્ગ વત્તા 5 વધશે જ્યારે અહીંયા 3 કોમન નીકળશે 5 વત્તા y નો વર્ગ આ બાજુથી ઓછા 2 કોમન ઓછા 2x કોમન નીકળશે 5 વત્તા y નો વર્ગ એટલે 5 વત્તા y નો વર્ગ ઓછા બીજા કૌંસમાં 3 ઓછા 2x મળશે। તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં નવા પ્રશ્ન સાથે ફરીથી મળીશું।